કુતુબનગરમાંથી મળેલા હાડપિંજરનો DNA રિપોર્ટ મેચ થતાં પોલીસે હત્યારા પતિ અને તેના ભાઈની ધરપકડ કરી. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરમાં 20 ફૂટ ઊંડા ખાડામાંથી મળેલા હાડપિંજરનો DNA રિપોર્ટ મૃતક ફરજાનાના ભાઈ સાથે મેચ થતાં ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 1992માં થયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસે હત્યારા પતિ શમસુદ્દીન અને તેના ભાઈ ઇકબાલની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ફરજાના નામની મહિલા તેના પતિ શમસુદ્દીન, જેઠ ઇકબાલ, મિત્ર અબ્દુલ કરીમ અને સાલિયા બીબીએ મળીને હત્યા કરી હતી અને આ હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સાલિયા બીબીના ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો કરીને દાટી દેવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે જેસીબીની મદદથી ઘરમાં ખોદકામ કરી માનવ અવશેષો એકત્ર કર્યા હતા. આ અવશેષોનો તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા હતા અને મૃતક ફરજાનાના DNA તેના ભાઈના સેમ્પલ સાથે સરખાવવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા લાશ ફરજાનાની હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબિત થયું હતું. જેના આધારે પોલીસે મુખ્ય આરોપી શમસુદ્દીન અને તેના ભાઈ ઇકબાલની ધરપકડ કરી લીધી છે. વટવા કુતુબનગરમાં બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી છે, ત્યારે વર્ષો જૂના આ જઘન્ય અપરાધમાં આખરે વિજ્ઞાન અને ગુપ્તચર બાતમીની મદદથી ન્યાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જય હિન્દ, જય ભારત.